10 દિવસ ઉપર છોટાઉદેપુર જિલ્લા આના પુરવઠાના અધિકારીનો એક મેસેજ હતો, લાઈવ જ હતો, અને એમને એવું કીધું હતું કે અમે જે આના અધિકારીઓ છે એમની સાથે લાઈવ રહીએ છીએ. તો અધિકારી સાહેબને મારે એક જ પ્રશ્ન છે કે અમે આટલા બધા ખેડૂતો હેરાન થઈએ છીએ. આજે અઠવાડિયે પેટ્રોલ ડીઝલ આવ્યું, બીજા બધા જિલ્લાઓમાં પુરવઠો રેગ્યુલર મળે છે, તો અહીંયા કેમ તકલીફ થાય? આજે ખેડૂતો હેરાન થઈ ગયા, બરાબર ને? ખેતીમાં અમારે ફક્ત સાહેબ આ 20 થી 25 દિવસની જ જરૂર છે ડીઝલ, પછી કઈ બહુ વાંધો નથી. તો તમે થોડું ધ્યાન આલો કે ખેડૂતને રેગ્યુલર મળે. અમારા ખેડૂતોની એક જ માંગણી છે કે ભાઈ ગમે તે કરો, અમને ડીઝલ આપો. હવે સરકારને ખબર જ છે કે 15 થી 20 દિવસની અંદર નવી સિઝન ચાલુ થશે, વરસાદ ચાલુ થઈ જશે. એ પહેલા અમારે ખેતર તો તૈયાર કરવા જ પડશે. ખેતર તૈયાર કરશું તો જ આગળની ખેતી થવાની છે. તો દરેકને મારે પુરવઠા વિભાગના સાહેબ હોય કે પેટ્રોલ પંપના ગમે તે હોય, દરેકને એક જ વસ્તુ કહેવી છે કે ભાઈ અમને ગમે તેમ કરીને ડીઝલનો પુરવઠો પૂરો પાડો, તો અમારે ખેડૂતોનું કામ આગળ ચાલે. આજે 5 વાગ્યાથી ખેડૂત અહીંયા બેઠો છે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.